ભાવનગરના વડવા વિસ્તારમાં જાડેજા દક્ષાબા પ્રદીપસિંહના ઘરમાં તેઓ લગ્ન પ્રસંગે બહારગામ ગયા હોય અને તે દરમિયાન તસ્કરોએ લાભ લઈ ઘરના દરવાજા તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના રોકડ 50,000ની ચોરી કરી ફરાર થયા છે। મકાન માલિકે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। અમારા ઘરેથી જે મારા ગાડીબેન કચ્છમાં જવાનું હતું લગ્નમાં, પછી ગાડીને કેન્સલ કર્યું એટલે અમે 10 ની નક્કી કર્યું કે આપણે ફટાફટ પૈસા નહીં નાખવા, ફરવા જશે, પાછા ભાણીબાના લગ્ન છે એટલે તો સોનું 22 તોલા સોનું હતું અને બીજું બધું તો જીવી ઘણું હતું, રસના બંગડી ઉપર ને વીટેલું ને એવું। એ મને હજી જોઉં છું કેટલું એક બુટ્ટી પડી છે કબાટ ઉપર, એમાં એના ફિગર આવી ગયા છે, બાકી તો બીજું મને કઈ હશે એક પેન્ડલ ચેન લકી બધું મારા છોકરાની બધું ઘણું બધું વસ્તુ છે અંદર। એટલે લગભગ 50,000 તો રોકડા જ ગયા છે, 50 થી 55,000 તો। અને અમે ગુરુવારે ગયા માંડવી વાળીમાં સાંજે અને આજે આવતા રહ્યા। પોલીસ ફરિયાદ કરી બધી વાત કરી.